હેલો, હું સુષ્મા, નેચરોથેરાપિસ્ટ. મારા હસબન્ડ ડૉક્ટર અનિલ. સુષ્માસ કુકિંગ વિથ હેલ્ધી સાઇડકિકમાં વેલકમ. નવી નવી રેસિપીસ લઈને આવી રહ્યા છીએ. તમે બધા સબસ્ક્રાઈબ કરો છો, બધા લાઈક કરો છો, જુઓ છો, અપ્રિશિએટ કરો છો, બહુ મજા આવે છે. આજે આપણે બનાવીશું લીંબુના રસનું પ્રિઝર્વેટિવ, ઘરનું જ પ્રિઝર્વેટિવ નાખીને સાચવણી કઈ રીતે થાય. લીંબુનો રસ તમે કઈ રીતે સાચવી શકો. તમને ખબર છે કે લીંબુ બહુ જ હેલ્ધી બેનિફિટ છે લીંબુના. તમને હેલ્થ માટે બહુ સારું છે. આજે આ લીંબુ છે, લીંબુ 12 માસ નથી મળતા. ઘણીવાર ઉનાળામાં બહુ શોર્ટેજ થઈ જાય, તો ત્યારે તમે લીંબુનો રસ આવો છો. ઘણીવાર મોંઘા મોંઘા લીંબુ લો છો, પણ એના બદલે આપણે ઘરે જ પ્રિઝર્વ કરીને રાખીએ તો કેવું. લીંબુનું શરબત બનાવાય. લીંબુ ડેઈલી તમે તંદુરસ્તી માટે સવારે લીંબુ હળદરનું ડ્રિંક્સ, હેલ્ધી ડ્રિંક્સ પીવો, મોર્નિંગ ડ્રિંક્સ. દાળ શાકમાં જોઈએ, બધી અવનવી આઈટમમાં લીંબુ તો જોઈએ જોઈએ ને જોઈએ જ. વિટામિન સીથી ભરપૂર લીંબુ. એવા લીંબુનો રસ હું બતાવીશ. જ્યારે પુષ્કળ પ્રમાણમાં મળે છે ને, ત્યારે તમે લીંબુ લઈ લો બજારમાંથી. મારા તો ઘરના લીંબુ છે, એટલે થોડી અનઇવન સાઇઝ છે. તમે બજારમાંથી લેતા હોય તો એક સરખા લો, સરસ પતલી છાલના ગોતીને. અને એનો રસ બનાવવા માટે ટ્રિક્સ છે. લીંબુનો રસ કિચનના પ્લેટફોર્મ પર બનાવતા હોય ને, તો કોઈ પણ પ્લાસ્ટિક પાથરીને બનાવવાનો, કારણ કે પ્લાસ્ટિકથી લીંબુના છાંટા પ્લેટફોર્મ પર નહીં ઉડે. ઘણીવાર ડાઘ પડવાની શક્યતા રહે. એટલે મેં આ લીંબુ લીધા છે. લીંબુને પહેલાં આ રીતે બધાને કટ કરી નાખો. બધા લીંબુ કપાઈ ગયા. હવે આ લીંબુનો રસ તમને ફાવે તો તમે હાથથી પણ કાઢી શકો, અને બી નથી કાઢવાના. પછી છેલ્લે બી ગાળી નાખવાના છે. એટલે આ રીતે પણ થઈ શકે. લીંબુનો રસ, લીંબુ બહુ દબાવીને કાઢવાના, જેથી એની છાલની જે કડવાશ હોય ને એ રસમાં ન જાય, કારણ કે આપણે રસ પ્રિઝર્વ કરવાનો છે. આ રીતે મારી પાસે તમને હાથથી ના ફાવે અને તમારી પાસે લીંબુનો રસ કાઢવાનું આ સાધન હોય તો તમે આ રીતે એનાથી પણ કાઢી શકો છો. પણ બહુ પ્રેસ કરવાના નથી. તમે જોશો, અને લીંબુના રસ કાઢવાના સંચાથી બહુ પ્રેસ નહીં થાય. તમે લીંબુનો રસ કાઢવાનો જે આવો સંચો આવે છે, અલગ અલગ રીતના, મારી પાસે આ ટાઈપનો છે, લઈ શકો છો. બધા જ લીંબુનો રસ નીકળી ગયો. આ છોડા છે, મેં તમને કીધું તો આમાં પણ હજી થોડો રસ છે. તમને ઈચ્છા થાય તો આ લીંબુ તો આપણે ધોયેલા જ છે, ધોઈને કોરા કર્યા હતા. આને બધાને પાણીમાં પલાળીને થોડા થોડા આ રીતે નીચોઈ નાખશો તો ખાટું પાણી થઈ જશે. એમાં તમે ખાંડ ને મીઠું ને નાખીને લીંબુનું શરબત બનાવી શકો છો. એને આપણે ગાળી લઈશું. બી અંદર ગયા છે, સ્ટ્રેનરમાં ગાળી લઈશું. હલાવવાનું નથી, કેમ કે આ જે લીંબુ એની જાતે જે કચરો નીકળે એ આને આ રીતે રાખવાનું છે. આ બધું જ તમે, મેં તમને જે લીંબુના છોડામાં કીધું એમાંથી આમાં પાણી નાખીને ખાટું પાણી લઈ શકો છો. પણ લીંબુ બહુ સસ્તા હોય તો જવા દેવાનું. લગભગ 1 કપ લીંબુનો રસ છે ને, એક્ઝેક્ટ 1 કપ થયો. 1 કપ લીંબુનો રસ છે. આમાં પ્રિઝર્વેટિવ નાખવાનું છે તમારા ઘરનું જ. તમે બહારનો લીંબુનો રસ લેવા જશો ને તો એમાં બધા પ્રિઝર્વેટિવ હશે, નુકસાનકારક છે. તૈયાર લીંબુનો રસ તો મળે છે. તો આમાં પ્રિઝર્વેટિવમાં મેં સિંધાલુણ મીઠું નાખ્યું છે. તમે એક કપમાં 1 ટીસ્પૂન મીઠું નાખી દો. સિંધાલુણ એટલે નાખ્યું કે તમને વ્રત ઉપવાસમાં જો તમે સાદું મીઠું ના ખાતા હોય તો વ્રત ઉપવાસની સબ્જી બનાવવી હોય તો કામ લાગે. પ્લસ હેલ્થ માટે પણ સારું. અને એને હલાવી લો. હલાવી અને એક કાચની બોટલમાં ભરી શકો. તમારે ક્યુબ બનાવવા હોય તો આ આઈસ પ્લેટ છે, મેં આ બનાવી રાખ્યા છે. હું તમને બતાવું. આ રીતે આઈસ ક્યુબ બની જાય ને, ફ્રીઝમાં મૂકો. પછી તમે બધા જ ક્યુબને ડબ્બામાં નાખીને ફ્રીઝરમાં રાખી શકો. જ્યારે જોઈએ ત્યારે 1-2 પીસ કાઢવાના. આવો આઈસ ક્યુબ બનાવેલો લીંબુનો રસ તમારો 4 થી 5 મહિના ફ્રીઝરમાં સારો રહેશે. અને ફ્રીઝરમાં ન રાખવું હોય તો તમે એરટાઈટ બોટલમાં, કાચની બોટલમાં ભરી શકો. અને એ 2 મહિના ફ્રીઝમાં, 1.5 થી 2 મહિના સારો રહે. અને ફ્રીઝરમાં 4 થી 5 મહિના સારો રહે. આ રીતે એને બોટલમાં, એરટાઈટ બોટલમાં ભરી લો. હંમેશા પ્લાસ્ટિકના ઢાંકણવાળી લીંબુના રસ માટે કાચની બોટલનો ઉપયોગ કરવાનો. અને એને ભરી લો અને ફ્રીઝમાં મૂકી દો.
આપણો લીંબુનો રસ આ રીતે કાચની બોટલમાં ભરી લો, ટાઈટ બંધ કરો અને ફ્રીજમાં મૂકો. રેડી. મેં તમને કીધું એમાં આઈસ ક્યુબ બનાવશો અને આ આઈસ ક્યુબ માટે પણ આ ફ્રીઝરમાં મૂકી દો તો 4 મહિના સારો રહેશે અને આ પણ 1.5 થી 2 મહિના સારો રહેશે. હવે બનાવી નાખો. ચોમાસાની સિઝન છે, લીંબુ ફૂલ આવે છે તો અને જલ્દી મારો વિડીયો લાઈક કરી દો, શેર કરો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ પણ કરાવી દો. તમે જો સબસ્ક્રાઈબ કર્યું હોય ને તો ફરી નહીં કરતા, બાકી અનસબસ્ક્રાઈબ થઈ જશો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.